કલમનો ઉમેરવા 3 લાખની લાંચ લેતા કિમ પોલીસ મથકના પીઆઈ અને વકીલ ઝડપાયા. સુરત જિલ્લાના કિમ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસના નિરીક્ષક પ્રવીણસિંહ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયાને અમદાવાદ લાંચ રૂશ્વત વિરોધી વિભાગની ટીમે ઝટકું ગોઠવીને ₹3 લાખની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી અમદાવાદ એસીબીની મહિલા પોલીસ નિરીક્ષક વીડી ચૌધરી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ મથકના પરિસરમાં જ આયોજિત આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ કેસની વિગત અનુસાર ફરિયાદીના ભાઈ વિરુદ્ધ કિમ પોલીસ મથકમાં નકલી પોલીસ બનીને લૂંટ કરવા તેમજ જબરદસ્તીથી નાણાં પડાવવા અંગેનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ કડક કલમોના ઉમેરવા તેમજ જામીન મેળવવામાં મદદ કરવાના અવેજમાં પોલીસ નિરીક્ષક અને વકીલ સાથે મળીને કુલ ₹10 લાખની માંગણી કરી હતી. લાંબી રકઝકના અંતે આ સોદો ₹3 લાખમાં નક્કી થયો હતો, જે રકમ મેળવવા માટે ફરિયાદીએ પોતાની સોનાની ચેઇનો ગીરો મૂકવી પડી હતી. લાંચની રકમ આપવા ન માંગતા ફરિયાદીએ અમદાવાદ એસીબીનો સંપર્ક કરતા ઝટકું ગોઠવવામાં આવ્યું હતું. વકીલ ચિરાગ ગોંડલિયાએ પોલીસ નિરીક્ષકની સૂચના મુજબ લાંચની રકમ સ્વીકારતા જેસીબીની ટીમે ત્રાટકીને બંનેને અટકાયતમાં લીધા હતા. લાંચ રૂશ્વત વિરોધી વિભાગ દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગત રોજ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનને ફરિયાદ મળેલી કે કિમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો, જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે, તેઓ પાસે પ્રથમ ₹10 લાખ માગણી કરેલી અને રકઝકના અંતે ₹3 લાખ નક્કી થયેલા, જે ₹3 લાખની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. સર, આ લાંચ શા માટે માંગવામાં આવી હતી અને આખી ડીલ શું હતી? મતલબ જે ગુનો દાખલ થયેલો હતો રૂરલ પોલીસ સ્ટેશનમાં, એ ગુનાના કામે કલમો ઘટાડવી, આરોપીની હેરાનગતિ ન થાય, આ મુજબની જે મદદગારી કરવા એના આવેજ પેટે આ ₹10 લાખ માંગેલા અને ₹3 લાખ સ્વીકારેલા. વકીલ એ મિડલમેનની ભૂમિકામાં હતા અને એ પીઆઈ તરફે એમણે ટૂંકમાં જે રકમ નક્કી થઈ એમાં એમનો રોલ હતો. સર, કેસ કયો હતો? કયા કેસમાં? કેસ એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવાનો એ ફરિયાદીને ભાઈ વિરુદ્ધમાં એવો આક્ષેપવાળો ગુનો દાખલ થયેલો હતો, એનો ગુનો. પીઆઈ 2013ની બેચના પીએસઆઈ તરીકેની ભરતીના છે. હાલમાં તેઓનો 90,000 પગાર છે. સર, કંઈક ફરિયાદ પણ કરવામાં આવી છે કે ઘરેણા વેચીને આપ્યા છે? હા, એવું અમારા તપાસમાં નથી આવ્યું હાલ સુધી, પણ જો એવું તપાસમાં આવશે તો એ મુદ્દો પણ અમે ધ્યાને લઈશું.